તમે વચન આપવા તૈયાર છો? હું ક્યારેય સિંહ અને બીજા પ્રાણીઓને પરેશાન નહીં કરું. હું હંમેશા પ્રાણીઓની કાળજી રાખીશ અને બીજાને સમજાવીશ. બસ ભાઈઓ બહેનો, હવે મારી તમારા પાસે આ જ અપેક્ષા છે. હવે તમે જોશો કે આપણો દેશ પ્રગતિની પંથે જવાનો છે અને નવી ઊંચાઈ પ્રાપ્ત કરવાનો છે. ભાઈઓ બહેનો, મને જ્યારે પૂછવામાં આવે કે સાહેબ તમારે ક્યાં પરિવાર છે, તમે શા માટે આટલી બધી મહેનત કરો છો, ત્યારે હું પત્રકાર મિત્રો અને મારા દેશની જનતાને ચોક્કસ કહેવા માંગીશ કે આ 140 કરોડ લોકો જ મારું પરિવાર છે. ભાઈઓ બહેનો, આપણે જ્યાં સુધી જંગલો અને પ્રાણીઓનો વિનાશ કરતા રહેશું ત્યાં સુધી વિકાસ શક્ય જ નથી. મારા દેશના યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને ગરીબો આ ચાર મારા વિકાસના લક્ષ્ય છે. બસ ભાઈઓ બહેનો, હવે સમય આવી ગયો છે કે મારે આ વિકાસના પાયા બદલીને પ્રાણીઓ અને જંગલોના વિકાસના પાયા બનાવવા પડશે. ભાઈઓ બહેનો, જ્યાં સુધી સિંહની વસ્તી નામશેષ થઈ જશે તો આપણે જંગલનો રાજા ક્યાંથી લાવીશું? અને રાજા નહીં હોય તો આપણે બાળકોને વાર્તા કેમ શીખવશું કે એક સિંહ હતો, તે જંગલનો રાજા હતો? મિત્રો, મારે આપણા આવનારા ભવિષ્યને બચાવવું છે. મારે દેશને વિનાશમાંથી વિકાસ તરફ લઈ જવું છે. તો શું તમે બધા મારી સાથે જોડાશો? બસ, તો મારે તમારા સાથ અને હિંમતની જરૂર છે. અગર આપણે બધા ભેગા રહીશું તો પછી ગમે તેની આફતને અવસરમાં ફેરવી શકશું. અમને તો નાખો જિંદગીની આગમાં, અમે તેને ફેરવશું બાગમાં. હવે તો એક જ शेर निराला हिम्मत वाला, लंबी लंबी मूंछों वाला. शेर निराला हिम्मत वाला, लंबी लंबी मूंछों वाला, तेज नुकीले दांतों वाला, सबका दिल दहलाने वाला. निराला हिम्मत वाला, ताली मारता है तो ताली मारता है.